પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની યાદમાં સમાધિ બનાવવાની કોંગ્રેસની માંગ વચ્ચે સરકારે પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સમાધિ બનાવવાનો નિર્ણય કર્યો છે। 1 જાન્યુઆરીએ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીને પત્ર લખીને આ અંગે જાણકારી આપી હતી। મહત્વનું છે કે શર્મિષ્ઠા મુખર્જી છેલ્લા કેટલાક સમયથી તેમના પિતા પ્રણવ મુખર્જી પર કોંગ્રેસમાં યોગ્ય સન્માન ન મળવાને લઈને સતત પ્રહારો કરી રહી છે। રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રણવ મુખર્જીએ ઘણી વખત વડાપ્રધાન મોદીની કાર્યશૈલી અને જુસ્સાના વખાણ કર્યા હતા। ત્યારે કોઈપણ માંગણી વિના સમાધિ બનાવવાના સરકારના નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા શર્મિષ્ઠા મુખર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને તેના માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સિવાય શર્મિષ્ઠા મુખર્જીએ મનમોહનની સમાધિની કોંગ્રેસની માંગને પણ આડે હાથ લીધી હતી। તેમના કહેવા પ્રમાણે પ્રણવ મુખર્જી હંમેશા કહેતા કે સરકારી સન્માન ક્યારેય ન માંગવું જોઈએ, તે આપોઆપ આપવું જોઈએ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।